જેની જોતાય મેવા એવા સજનો આજ સામા પછી ઉગડે અમારા કલાકારોના હૈયા કેરા ઈ કામનો કરે પોચી તણા મારા જીવતરની લાજ રાખી તેવી મરણની લાજ રાખજે દ્વારિકાના નાથ જેવી કાલ રાખી તી મારા પ્રભુજી એવી લાજ અમ બધાઈની તું રાખજે આજ રોજ દર્શન કરતા દુઃખ હરે અને હૃદયમાં આનંદ થાય એવી પવિત્ર ભૂમિ એટલે દેવભૂમિ દ્વારકા નૂતન ધ્વજારોપણનો પ્રોગ્રામ તમારો અને આજે ગોટી પરિવારના આંગણે જ્યારે અમને અમારી વાણી તમને જ્યારે લગ્ન ગીતો લોકગીતો ભજનો સંભળાવવાનો જે અવસર મળ્યો છે અને તમ બધાયનું દર્શનનો જે અમને લાવો મળ્યો છે તમારા દર્શન દ્વારકાધીશના દર્શન અને ધ્વજારોપણના દર્શન ત્રિવેણી સંગમ નો આજે અવસર મળ્યો છે એનો જશ બધો ભરતભાઈ અમારે સુખદેવભાઈ ધામૈયાને જાય છે કેમ કે આપણે પીપરાડામાં ઘણા વર્ષો પછી આજે તમારી સમક્ષ મને મારી વાણી અહીંયા પીરસવાનો અવસર મળ્યો છે એટલે અહીંયા ખૂબ સુંદર મજાનું ગોટી પરિવાર દ્વારા આયોજન છે અને હું જે શબ્દ બોલીશ એમાં તો હું બહુ નાની પડીશ પણ અમારા તમામ કલાકારોના વડીલ કહેવાય અને જેની પાસેથી અમને બેસવું કેમ છે શું બોલવું છે એ શીખવા મળે છે અને તમારા પટેલ સમાજનું ગૌરવ એટલે મારા મનસુખ બાપાને એકવાર તાળીઓથી વધાવી લ્યો બાપ હા કેમ કે હું તો એને શું આશીર્વાદ આપી શકું પણ દ્વારકાધીશના આ ધરતી પર બેઠા છીએ એટલે દ્વારકાધીશને મારી માતાજીને માં સરસ્વતી માને એટલી પ્રાર્થના કરું કે બાપા જેટલું જીવન છે ને હજી જેટલું જીવન જીવે ને એટલું જ મોજ કરાવે બધાને અને એનું સ્વાસ્થ્ય સારું રહે કેમ કે બધાને આટલી ઉંમરમાં દેશ વિદેશમાં જઈને પ્રોગ્રામ કરવાની કોઈ ઈશ્વરની કૃપા હોય તો જ થઈ શકે એટલે દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરીશ કે બાપાનું ખૂબ સ્વાસ્થ્ય સારું રહે અને જીવે ત્યાં સુધી આવો નવો નરવો કંઠ રહે અને બધાને આનંદ કરાવતા રહે અને ખૂબ દેશ વિદેશમાં આપણી સૌરાષ્ટ્રની ધરતી હોય કચ્છની ધરતી હોય બધે ખૂબ પ્રોગ્રામ બાપા કરે છે હજી ઓર પ્રોગ્રામ કરે એવી હૃદયના ભાવથી દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના કરી અને મારી વાણીની શરૂઆત દ્વારકાધીશના ભજનથી કરવી છે અમારા અહીંથી રામજીભાઈ પ્રેમજીભાઈ નારણભાઈ ભરતભાઈ અને અભિષેકભાઈ ભરતભાઈ આ સહ પરિવાર ગોટી પરિવારનું સુંદર મજાનું આયોજન છે ત્યારે અને જ્યાં જ્યાં મોજ આવે ત્યાં તમને જે કંઈ સાંભળવું હોય અમારે આજ આનંદ કરવા માટે મેં કીધું બાપાએ કીધું 300 કિલોમીટર કાપીને બાપા આવ્યા છે 400 કિલોમીટર કાપીને અમે બધા તમને એક આનંદ કરવા માટે આવ્યા છીએ અને આપણે સૌ ભેગા થયા છીએ તો તમારે જે કંઈ સાંભળવાની ઈચ્છા હોય મારી માતાઓ બહેનો પણ બેઠી છે એટલે લખીને મૂકજો અમારો પ્રયાસ એવો છે કે તમને આનંદ છે ત્યારે ગોકુળિયું ગમતું નથી આને વાલા બોલી જમના લાગે ફારી જે એ પણ મારા વાલા નિહારી જોજે આરે તમે શીતને કરાવવાનું દર્શન અરે ગેલી 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 પરિવ્રજની સૌ ગોપીઓ આરે મરની દર વેરણ થઈ એ દ્વારિકાનો નાથ કેવો દિલનો દિલદાર છે કે જેની પાસે 20 રૂપિયા માંગો ને 1000 ગણું કરીને આપી દે આજે તમે જે કાંઈ તમારે માં લક્ષ્મીજી તમને વેરા છે જે કાંઈ તમારી મહેનત કરતા પણ વધારે તમને ધન મળ્યું છે તમે સત માર્ગ વાપરો છો એના માટે ઈશ્વર
માતાના છોડ છે. ઈ કૃષ્ણ ને સુદામાની ભાઈબંધી એક કડી મને યાદ આવે ત્યારે એ અરે દ્વારપાલો કનૈયા સે કહે દો, અરે દ્વારપાલો કનૈયા સે કહે ભટકતે ના જાને भटकते भटकते न जाने कहाँ गए, उनके करीबी प्यार आ गया है, खुदा करीब आ गया है. દેવભૂમિ દ્વારકામાં આપણે બેઠા છીએ અને દેવોનો દેવ મહાદેવને મારે સમય પણ એ લખીને છે એટલે મહાદેવને મારે સોમૈયા દાદાને આરતીમાં યાદ કરવા સુરેશભાઈ. શિવ સમાન કોઈ દાતાર નહીં વિપત વિદાર અરે નજીયા શિવ મોરે રાખ્યો ભોલેનાથ શિવ નંદી वरना मुझ में ढूंढे मत सोमनाथ महादेव भोलिया कालेश्वर देव भोलिया सोमनाथ महादेव भोलिया कालेश्वर देव भोलिया करो तुम्हारी से पावन करती તમારે બધાને મારી સાથે મુદ્દા કરીને હર હર નો નાદ જગાડવાનો છે. આપણે દ્વારકાધીશના પવિત્ર ભૂમિમાં બેઠા છીએ ને આપણો હર હર નો નાદ ભરતભાઈ સોમનાથ દાદાના સાનિધ્યમાં સોમનાથથી આપણો હર હર નો નાદ સંભળાવો છો. જેટલા બેઠા છો મારી સાથે ગાવથી બેનો ભાઈ બધા મુદ્દા કરીને હર હર નો નાદ લગાવશો. હર 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 હળહળ કળિયુગમાં કોઈ એવો વ્યક્તિ ન હોય કે સંપૂર્ણ રીતે સુખી હશે. કોઈક જેને પ્રેમ ન મળ્યો એ દુઃખી હોય, કોઈ ઘાયલ થઈને દુઃખી હોય, કોઈ શરીર રૂપી દુઃખી છે, કોઈ ધન રૂપી દુઃખી છે. સંપૂર્ણ સુખ કોઈને મળ્યું નથી ને આપણું સંપૂર્ણ સુખ હર હર અને નાથથી ઈશ્વર આપણો મહાદેવ અને દ્વારકાધીશ ઉતારી લે. માટે ફરી એકવાર જેટલા થોડા ઘણા રહી ગયા હોય ફરી એકવાર ઊંચા હાથ કરીને મહાદેવનો હર હર નાદ કરીએ ત્યારે હર 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 મહાદેવ, એ હર 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 મહાદેવ ભોળિયા, Japanese
રાધા અને કૃષ્ણ માટેનું સંવાદનું સુંદર મજાની ફરમાશ